નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશ્વાસ ચૌધરી સિંગંટા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટ જિલ્લાના ગૌરીદળ ગામમાં છે અને અહીંયા સિંગંટા કંપનીની જે કેબેજની હાઇબ્રિડ છે રોયલ બોલ, એના નિર્દેશન પ્લોટમાં કેટલાક પ્રગતિશીલ ખેડૂતો, આપણા કોમર્શિયલ યુનિટ મેનેજર રાજેશ ગૌતમ સાહેબ પણ આવેલા છે, બિઝનેસ મેનેજર સંભાજી ભોરે સાહેબ, આપણા ડિસ્ટ્રીબ્યુટર શ્રી ધર્મેશભાઈ પણ છે, આપણા રિટેલર મિત્ર યતિકભાઈ પણ છે અને આપણા જે ખેડૂત મિત્ર જેમનો પ્લોટ છે એમના પ્લોટમાં હાજર છીએ. તો એમનો રિવ્યૂ જાણીએ કે એમને રોયલ બોલ કેવી લાગી. તો નમસ્કાર. નમસ્કાર. તમારું નામ? અજાણી ભરતભાઈ કરમસિંહભાઈ અજાણી. વેરાયટી બહુ સારી છે અને રોકિંગમાં ઓછું છે, બરાબર, વજનમાં સારું છે. બરાબર. માર્કેટમાં લઈને જાઓ છો એટલે તમને બીજી વેરાયટી તમે બાજુમાં વાવી છે એના કરતાં એના કરતાં ભાવમાં ડિફરન્સ રહે છે અને બધું સારું છે. કેટલા રૂપિયા ભાવ વધારે મળે? 1-1.5 રૂપિયા ફેર છે તે માર્કેટના ભાવ પ્રમાણે. બરાબર બરાબર. અને તમે આ જોયું આપણે યતિકભાઈ, તમે જો બોલો કે આપણે જે આ કોમ્પેક્ટનેસમાં તમને કેવી લાગે? આ કોમ્પેક્ટ જે આ અત્યારે બંધારણ જે એનું રહ્યું ને એના હિસાબે આમાં ફાટવાની શક્યતા ઓછી રહી છે. બરાબર. અને બીજી વેરાયટી આ ટાઈમે આટલો ટાઈમ થયો ને ત્યાં મંડે ફાટવા ઉપરથી, પણ આ ફાટતી નથી. આ સારી છે વેરાયટી. એટલે ફિલ્ડમાં રહેવાની ક્ષમતા હા સારી સારી છે. કલર પણ સારો હાલો. આનો જે ગ્રીન કલર હોવો છે ને ગ્રીન કલર કમ્પ્લીટ છે આનો. એટલે લોંગ ડિસ્ટન્સ માર્કેટમાં લઈને જઈએ તો ના વાંધો ન આવે, કારણ કે દડો જેવો વજન વાળો ટાઈટ છે દડો. બરાબર. ટાઈટ દડો હોય ને એના હિસાબે તમારે બહાર લઈ જવામાં આને બહુ વાંધો ન આવે. ખેડૂત મિત્રો, રોયલ બોલ વવાય કે ના વવાય? વવાય વવાય.